સચિન જીઆઈડીસીમાં ડાયમંડ ઇમ્પોર્ટ એક્સપોર્ટના 2 યુનિટોને જીએસટી વિભાગે સીલ માર્યા હતા. બંને યુનિટોના 2 દિવસ પછી સીલ તૂટેલા જોવા મળ્યા છે. આથી જીએસટીના અધિકારીને આશંકા છે કે સીલ તોડી તાળું ખોલી અંદરથી દસ્તાવેજી પુરાવા ચોરી કરી અથવા તો છેડછાડ કરી હોઈ શકે છે. સચિન જીઆઈડીસી ખાતે સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ડાયમંડ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો એક્યુમેન એન્ટરપ્રાઇઝના યુનિટ નંબર 110 અને કામનાથન ટ્રેડિંગ એન્ટરપ્રાઇઝના યુનિટ નંબર 109માં તારીખ 18મીએ જીએસટીના અધિકારીઓ સ્ટાફ સાથે તપાસ માટે ગયા હતા. જોકે બંને યુનિટો બંધ હાલતમાં હતા. આથી જીએસટીના અધિકારીએ એક્યુમેન એન્ટરપ્રાઇઝના ભાગીદાર રાહુલ જૈન અને સંતોષ ખંડેવાલનો સંપર્ક કરતા મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો. ત્યારબાદ કામનાથન ટ્રેડિંગ એન્ટરપ્રાઇઝના ભાગીદાર એવા યોગેશ શંકર હોલકર, રાકેશકુમાર હિંગળ અને મનોજકુમાર તુલસાનીના જીએસટીના અધિકારીએ સંપર્ક કર્યો હતો. જોકે ત્રણેયનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. આથી જીએસટીના અધિકારી અને સ્ટાફે આજુબાજુના નિવેદનો અને પંચનામું કરી બંને યુનિટોને સીલ મારી નોટિસ ચોંટાડી દીધી છે. બંને યુનિટો છેલ્લા 6 મહિનાથી બંધ હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. 2 દિવસ પછી 20મી તારીખે જીએસટીના અધિકારી બંને યુનિટ પર રાઉન્ડ મારવા માટે આવ્યા તે દરવાજામાં મારેલા તાળા પર સીલ તૂટેલા હતા. જીએસટીના અધિકારીએ એવી આશંકા છે કે સીલ તોડી તાળું ખોલી અંદરથી દસ્તાવેજી પુરાવા ચોરી કરાયા છે અથવા તો તેની સાથે છેડછાડ પણ કરાય છે. આ બાબતે જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર શિવમ જાનીએ સચિન જીઆઈડીસીમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. સીલ કોણે તોડ્યું તે બાબતે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.